ભલા મને તો જોઈ ના ઓળખી પણ તું મારા દેરાની મસ્કરી કરવા આવ્યો છો મારા જીવનની દેવીની મસ્તી કરવા આવ્યો બાપ હું માતા હું વિહત કહું છું કે તું અને સ્ત્રી નથી તું પુરુષ છે અને સ્ત્રીના કપડા પહેર મારી દેવીની મસ્કરી કરવા આવ્યો છું અને તેથી જીવન ભવાની વિહત બોલી
એક મોબાઈલ ખોવાયો છે પાવાની દેવીના નવરંગા માટે એક મોબાઈલ ખોવાયો છે એટલે જેને ધર્મ ધૂણતું હોય એટલે એનું ભૈયા એનું બાવડું પકડ્યું તો એને ધૂણવાનું ચાલુ થઈ ગયું એ ભલા દેવી ભલા એનું બાવડું પકડ્યું તો ભૈયા ધૂણી કહેવા માંડ્યું કે ખમા હું કારકાઈ લ્યા આ જેથી એના ઘરની વહુ આવી અને એનું બાવડું પકડ્યું ને એદાને ચીકાડ પાડીને વાત કરી કદાચ મારી કારકાની વસ્તીનું એ મોબાઈલ લીધો છે કે મારા એક હપ્તે પહેલું જો મળ્યો હોય તો આવી જજો કદાચ ભૂલથી તમને મળી ગયો છે હું કહું છું કે તમને ભૂલથી મળી ગયો છે મળી ગયો છે અમમાં ગયો છે મોબાઈલ મળ્યો હોય તો આપી દીજો 10-20-25 હજારનો હશે પણ કદાચ ખૂબ ધર્મ માહિતી છે બધું પેઢીની પેઢી હતી આ તો પાડતા જબરી હતું તાજમાં ધૂણી કીધું કે મારી વસ્તુનો કદાચ ભૂલો કરી છે કારણે ધૂણી છું પણ આ તો કદાચ એનું જોડું કદાચ એ રાજ આટલો દાડો કાલનો દાડો મનમાં ભૂલતો લઈ જતો રહેશે પણ કદાચ એનું ધર્મ પહોંચી વચ્ચે તો જગ્યાએ એને ગોતવા જશે તો માણસ
તો મળશે નહીં. એટલે દેવી તો નહીં મળે પણ કદાચ એ માગણી તમને નહીં મળે અને કદાચ મળ્યું હોય તો આપી દેજો. અમાર તને આ તમને આ વાત એ રીતે એ માટે તમને કેવી પડી આ સત્ય ઘટનાની કે આ ભાઈની તમને વાત પડેલ છે. મેં જોયા છે કિસ્સા ને બધું તમે જોઈએ છીએ. મળ્યું હોય તો આપી દેજો ભાઈ. ગરીબ છે બિચારો, એમાં આપણે કશું નથી મળી જવાનું. અને કોઈને મળ્યું હોય તો એકબીજાને આપી દેજો. કોઈ પડી ગયો છે એમના હાથેથી, હું કહું છું કે એમના હાથેથી પડી ગયો છે, મળ્યું હોય તો આપી દેજો. મળ્યો હોય તો આપી દેજો. કોઈ વસ્તુ છે બધી એની અંદર અમાર એને આપી દેજો ભાઈ. જાગૃત દેવી છે તારે હાંભળો જો દેવી છે તો બધાને ખબર કદાચ જગતના ચોકની માલિપા મારનારા મારી જાય, હાચો ભાઈ હાચો. લૂંટનારા લૂંટી જાય, પણ જગતના ચોકની માલિપા હે રામજીડા તું મને હળગાઈ દો કહી દો પણ તું મને લાકડીનો ઘા મારી દો, હાચો ભાઈ હાચો. પણ કાલથી તો તારી દગાવડી મેળની નહીં, પણ જગતના ચોકની માલિપા દિલ્હી ચકલાના ચોકની માલિપા હળગાઈ થઈ બધાને ના ચોટો ને બા. તમને રામજી ભૂજીની કંકુમાની ભક્તિના ફોટ લાગજે બાવળ્યા વગર. અમાર તને
જેમના પહેલાના ગયડા હતા ને આઠમા દીવા અંદર મરી ગયા અને એમના માતા ના દેખાય ને આપણા જીવાના દેખાય ભાઈ અને તેથી મારી ચંદલાના તળાવની માવડી કેમ બોલી હો ભલે જે હો ભલે જે હો ભલે જે તું ચંદલાના પારણે માતા કે હું મારા પહેલાના ઘરેના માતા દેખાય નહીં અને તારા જીવન દેખાય એટલે ભલા માનો મારી દેવીના પુણ્ય હારા જોઈએ તો મારા આટલા તમને નજરે જોવા મળ્યું એ નકર આજકાલની પબ્લિક તો રૂપ જોઈ મોહિત થાય ભલા માના તારા જીવન હું દેવી દેખાવું એ તારા જેવી દેવી જેને આ છોકરાએ વાત કરી અમે એક વાત બની છે વિહત બની છે એ જદી ભેમડીઓ ચારણ મારી વીહડીને વાત કરે કે ભેમડિયા મારી વીહડી કદાચ જગતની માલિકા આટલા વર્ષોથી તારી ભક્તિ કરું છું પણ કદાચ તને સન્મુખ ન મળે મારી આ જદી મારી વીહડીને વાત કરી કે ભેમડિયા રવા દે આ પડદે વાતે માંડવું એ સારું છે અને એની ભેમડિયાએ વાત કરી કે જ્યાં સુધી તું મને સન્મુખ નહીં મળે ને ત્યાં સુધી મોંમાં કોડો અને એદાય મારી વીહડીએ વાત કરી કે રવા દે ભેમડિયામાં મજા નથી હાથ હાથ તારા ભેમડિયા ભૂખ્યો લ્યા આ જદી મારી વીહડીએ વિચાર કર્યો કે આ મારવાનો તો નથી લાયક ને બચાવવું એને વાત કરી કે ભેમડિયા તને ભલું તો ખરી પણ પારખી લેવો નહીં પારખે તો મજા નથી આમાં એટલે મારી વીહડી ઉડન ના પારખું અને એથી મારી વીહડીએ વાત કરી કે બરોબર સવાર પર આઈ જેથી રાતડિયા રણમો જઈ બોલે જે હું તને સગનું ઘુમાડીશ અતિથી ભેમડિયો ચાલે વાડાસી બહાર નીકળે ડોફલી હતી ડોફલીનો રોપલી મારી વીહડી બેઠી અને એથી મારી ડોફલીને ધક્કો મારી પાડતી કે ઊભી થા મારા માર્ગે ઉપરથી હાલી જા આ તો મારી વીહડી મને સગનું ઘુમાડશે અને એથી જતા એથી રાતડિયા રણમો પહોંચ્યો એટલે આ 19 વર્ષની સુધડીઓ અમે ઊભી રહી જી અને રૂપ જોઈને મન મોહી ગયો આ જદી એનો મન મોહી ગયો જેથી રણમો જઈને ગોત કરે ચાલે કો નજર કરે ચાજી મારી વીહડી કદાચ મારા ઘરે ભાગલે મારી વીહડી મરી જી ને જગદી માલિકા મારા વાવ જાને તેના દ્રશ્ય ગુણના કાઠિયા પાંચ આગળ ધુમણે ધુમાડે તને આલ્યા તો મારી વીહડી આજે પણ વીહડી આનો નહીં એના ગઈડેના પૂર્ણ લીધેલા હતા એટલે વીહડી 19 વર્ષની સુધરીને બોલી કે ગોડા તે મને પારખી નહીં ને પણ કદાચ આ વીહડી આ સન્મુખ તને બોલું છું પણ કદાચ ભેમડિયા કદાચ જગતમાં કદાચ તાના માથે હાથ મેકીને મારે યશવાણી કરી દેવું અને જગતી માલિકા બધી ભેમડિયાના માથે ધક્કો માર્યો ખબર દીધી અમડિયો દૈદબરાવ જીની મારી વીહડીએ ચલી વાત હે મારવો છે મારવો છે
મારી વીહડીને આગલો કરે મારી વીહડી આવી પણ કદાચ કોઈના ઘરની માલિકા મારી ન્યાણી વીહડી ખોડિયાર કદાચ કોઈના ઘરની માલિકા મારી અડારાની ફરકમઈ દીદી મારી જોગણી અને કદાચ જગતની માલિકા તમારા